વડોદરાના ગોત્રી વિસ્તારમાં અકસ્માત, તારાસન હોટેલ પાસે રફતારનો કાળો કાંડ. કેટીએમ ચાલકે હરેશ પંડ્યા નામના પત્રકારને ટક્કર મારી, સાથે જ ઇજાગ્રસ્ત હરેશ પંડ્યાને હોસ્પિટલ ખાતે ખસેડાયા. સારવાર દરમિયાન તેમનું મોત, બીજા વ્યક્તિને ગંભીર ઇજા. કેટીએમ ચાલક પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું. ઓવરસ્પીડને કારણે અકસ્માત. શહેરમાં વધતા અકસ્માતો પર ઉઠ્યા છે સવાલો. આ જે બનાવ બનેલું છે તારાસન હોટલની બિલકુલ સામેની સાઈડમાં જે યુટર્ન લેવા માટે ગાડીવાળી એવામાં એક કેટીએમ બાઇકવાળો છોકરો એકદમ સ્પીડમાં આવ્યો અને એને સીધી ટક્કર મારી દીધી એમને ડાબી સાઈડમાં. અત્યારે થોડીક પરિસ્થિતિ ક્રિટિકલ છે અને 108માં અમે ગોત્રી હોસ્પિટલ લઈ આવ્યા છે. 2-3 જણને જે ભાઈએ ગાડી અથાડી એને પણ વાગ્યું છે અને બીજા જે બાઇકવાળા અમારા મિત્રો છે બંનેને વાગેલું છે. ના આ અમારા જે ભાઈ છે થોડોક ટર્ન લેતા હતા, એકદમ સ્લોલી હતા, ઊભા જ હતા આમ, અને સામે કેટીએમ બાઇક વાળો એકદમ સ્પીડમાં આવ્યો, જે કહેવાય કે ગફલતભરી રીતે જ એણે હંકારી ગાડી. માંગ તો શું કરવાની, આવા લોકો પર આવી બધી બાઇકો બેન મૂકવી જોઈએ અને એમના જે વડીલોને કહેવું રાખવું જોઈએ કે ભાઈ આવી બધી બાઇકો છોકરાઓને ના અપાય, જેથી કરીને આવા બનાવવાનો નિર્દોષ માણસો ના મરે. પોલીસ ફરિયાદ કરેલી છે અમે. મારું નામ વિનોદભાઈ મકવાણા.